MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। સમાચાર અમદાવાદથી કે જ્યાં ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા મહિલાને મારવાની ઘટના સામે આવી રહી છે। પોલીસ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા। સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે। મહિલાએ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો। ટ્રાફિક પોલીસે મહિલાને રોકીને હેલ્મેટ નહીં પહેરવા અંગે પૂછપરછ કરી હતી। મહિલાએ પોલીસ કર્મી પાસે આઈ કાર્ડ માંગ્યું અને બાદમાં તે ઉશ્કેરાઈ ગઈ હતી। મહિલાએ પોલીસનું આઈ કાર્ડ ફેંક્યું એટલે પોલીસ પણ ઉગ્ર થયા હતા। પોલીસ કર્મીની ભૂલ હોય તેમના વિરુદ્ધ પણ પગલાં લેવાયા છે। મહિલા સામે પણ ફરજમાં અવરોધની ફરિયાદ નોંધવામાં આવી। ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો। વિડીયો વાયરલ થયો છે, તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। તો લાફા મારનાર પોલીસ કર્મી જયંતિભાઈ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ડીસીપીએ જણાવ્યું હતું કે બોડીવોર્ન કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે। મળતી વિગતો પ્રમાણે વાસણામાં રહેતા બંસરી ઠક્કર નામના મહિલા શુક્રવારે સાંજે 6:30 વાગે પાલડી 4 રસ્તા પાસે સિગ્નલ ક્રોસ કરી રહ્યા હતા અને તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું હતું। મહિલાનો દાવો છે કે લાયસન્સ પર્સમાં ન હોય। તેણે પોલીસને 2 મિનિટ રાહ જોવાની વિનંતી કરી હતી, જે બાદ પોલીસ ઉશ્કેરાઈ ગયા હતા। ત્યારે મહિલાએ સામે કહ્યું હતું કે પોલીસ છો તો આવી રીતે વાત શા માટે કરો છો, તમારું આઈડી બતાવો। મહિલાએ પોલીસનું આઈડી જોયું અને તે પરત આપતી વખતે નીચે પડ્યું, જે બાદ પોલીસે હાથ ઉગામ્યો હતો। કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ ફેંક્યું જ કેમ, ચાલ નીચે ઉતર। એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી। હવે મેં એમને કીધું તમે હાથ કેમ અડાયો। મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય, અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો। મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં। એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું, પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો। તો ગભરાયેલી મહિલાએ મદદ માટે 112 નંબર પર કોલ કર્યો હતો, જે બાદ ફરિયાદ માટે પાલડી પોલીસ મથકે પણ ગયા હતા। મહિલાનો આક્ષેપ છે કે વિડીયોમાં સાબિતી છતાં પણ પીએસઆઈએ તેમને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી। 50-55 પોલીસવાળા જ્યાં કોઈ નહોતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા। પછી એ ગેધરિંગમાં બધા સાઈડ લેતા હતા એમની કે બેન તમે બી તોછડાઈથી વાત કરી હશે, અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો, આમને સસ્પેન્ડ કરો, આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું, આવી રીતે ફિમેલ્સને મારે છે। હું રડતા બોલતી હતી એટલે મને એવું હતું કે પોલીસ સમજશે, પણ પછી એમાં પીએસઆઈ સાહેબ હતા, કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને, એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસને સામાન્ય નાગરિકો સાથે પ્રેમથી વર્તવા માટે અપીલ પણ કરી હતી। તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપું। મહિલા સાથે બનેલી ઘટનાને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વખોડી કાઢી। મહિલાને કોંગ્રેસ વતી શક્ય તમામ મદદની ખાતરી આપી। સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળ્યા હોવાના પુરાવા છે, જેમના પર રક્ષણની જવાબદારી તે જ ભક્ષક બન્યા। ન્યાય માટે જેની પાસે જવાનું હોય તે આવું કરે તો મહિલા ક્યાં જાય? ગૃહપ્રધાન માત્ર વાતો કરે છે કે ચરમબંધીઓને છોડવામાં નહીં આવે, ગુનેગારોને પકડવામાં નથી આવતા તો છોડવાનો ક્યાં સવાલ છે? મહિલાઓ ક્યાંક ક્રાઇમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઇમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જાય છે, અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય? આ જ્યારે આવી ઘટનાઓ જ્યારે ગુજરાતની અંદર બની રહી છે ત્યારે એ રાજ્યના ગૃહમંત્રી
એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કેટલા સક્ષમ છે એ એનો પુરાવો છે. માત્ર વાતો કરે છે, જબરબંધીની વાતો કરે છે, 56ની છાતીની વાતો કરે છે અને કોઈને છોડવામાં નહીં આવે, પણ પહેલા પકડો ત્યારે છોડે ને. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH